નમસ્કાર મિત્રો, અમરેલીની પીડિતા પાયલ ગોટી મામલે ભાજપના નેતાને કરાયો કોલ। ભાજપના નેતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને નાગરિકે કર્યો કોલ। સાવરકુંડલાના નરેશ નામના વ્યક્તિએ રૂપાલાને કર્યો કોલ। પાયલ ગોટીને ખોટી રીતે ફરિયાદમાં સાક્ષી બનાવવાને બદલે આરોપી બનાવી તે અંગે રૂપાલાએ જવાબ ન આપ્યો। દીકરીને આરોપી બનાવી સરઘસ કાઢવામાં આવ્યું। અમરેલી એસપી સામે શું પગલાં લેશો તેવા રૂપાલાને સવાલો કર્યા। પરસોત્તમ રૂપાલાએ માત્ર દુઃખદ ઘટના કહીને જવાબ આપવાના ટાળ્યા। રૂપાલાએ તમે પત્રકાર છો તો ક્યાં છાપામાંથી છો તે કહો તેવા શબ્દો કહીને કોલ કાપી નાખ્યો। પરસોત્તમ રૂપાલા જવાબ આપવામાં કરતા હતા ગલ્લા તલ્લા। રૂપાલાને કરેલા કોલનો ઓડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। અમરેલીની પીડિતા પાયલ ગોટી મામલે ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને સાવરકુંડલાના નાગરિક નરેશે ફોન પર સવાલ કર્યા હતા। પાયલ ગોટીને ખોટી રીતે આરોપી બનાવી સરઘસ કાઢવાના મામલે નાગરિકે એમને અમરેલી એસપી સામે પગલાં લેવા અંગે પૂછપરછ પણ કરી હતી। કોલમાં રૂપાલાએ આ ઘટનાને માત્ર દુઃખદ ગણાવીને જવાબ આપવાનું ટાળ્યું હતું અને પત્રકાર અંગે માહિતી માંગી અને પૂછ્યું કે તમે કયા છાપામાંથી છો તે કહો એવા શબ્દો કહીને તેમણે કોલ કાપી નાખ્યો હતો। આ ટેલિફોનિક વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેથી રૂપાલા પર જવાબદારી ટાળવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે। તો હાલ અત્યારે આટલું જ, મળશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે। અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।